હેલો ફ્રેન્ડ, હું છું સોનલ. તમારું સ્વાગત છે અમારા કિચનમાં. આજે આપણે બનાવશું મમરાનો ચેવડો. સૌથી પહેલા આપણે તેલ ગરમ થવા મૂકી દીધું હતું. તેલ ગરમ થઈ ગયું એટલે હવે એની અંદર આપણે તરી લીધા છે પૌવા. આપણે પેલા બધી જ વસ્તુ ચેવડામાં નાખવાની, પેલા બધી વસ્તુ આપણે તરી લેશું. આપણા પૌવા તરાઈ ગયા છે એટલે હવે આપણે તરસી ભૂંગળી, ઝીણી એવી આવે તે ભૂંગળી તરસી. આપણી ભૂંગળી પણ તરાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેમાં નાખશી માંડવીના દાણા, મગફળીના દાણા હોય તેને આપણે બધા તરી લેશી. તમે જોઈ શકો છો આપણા દાણા તરાઈ ગયા છે. એકદમ રાતા નહીં થવા દેવાના, નકર ઈ બળી જાય. એટલે થોડા થોડા એવોલા થાય ત્યાં આપણે ઉતારી લેવાના. હવે આપણે લઈ લીધા છે સફેદ કલરના મમરા. હવે એનું આપણે ગરમ તેલ લીધું છે, એની અંદર આપણે નાખશી હળદર. તમારે જેટલા પીડા કરવા હોય એ પ્રમાણે તમે હળદર નાખી શકો છો. હવે આપણે સરસ એવું બધી રીતે ફરતે ચોટી જાય ને હળદર, એવી રીતના આપણે તેલ એડ કરશી. તમે જોઈ શકો છો આપણા મમરા પીળા થઈ ગયા છે. હવે એની અંદર આપણે નાખશી સેવ. આપણે બાલાજીની સેવ લીધી છે. અને હવે જે આપણે ભૂંગળા, પૌવા, માંડવીના દાણા બધું જ આપણે જે નાખ્યું તળ્યું હતું તે આપણે એડ કરી દેશી. હવે સરસ એવું બધું જ આપણે પહેલા હલાવીને મિક્સ કરી લેશી. તમે જોઈ શકો છો સરસ એવું બધું મિક્સ થઈ ગયું છે. હવે એની અંદર આપણે નાખશી સ્વાદ અનુસાર મીઠું. આપણો ચેવડો રેડી થઈ ગયો છે. તમે આમાં ગરમ મસાલો જે નાખવો હોય તે નાખી શકો છો.